સૌથી પહેલા તમે આ વિડિયો જુઓ। શું આ તમને આ બિલાડી દેખાય છે? શું આ ઓરિજિનલ છે? ના, આ પણ નકલી છે। અને હા, આ ઘડિયાળ દેખાય છે તો આ ઘડિયાળ પણ ઓરિજિનલ નથી, ઈ પણ નકલી છે। તો આવી જ રીતે ગ્રીન ઇફેક્ટનો ઉપયોગ કરીને મેજિક વિડિયો કેમ બનાવવા ઈ જો તમારે શીખવું હોય તો આજે આપણે શીખવાના છીએ કે ગ્રીન સ્ક્રીન અથવા તો ગ્રીન ઇફેક્ટ અથવા તો ક્રોમા કીનો ઉપયોગ કરીને વિડિયો એડિટિંગ કઈ રીતે કરીએ। તમને બધાને ખબર ના હોય તો એ વાત પણ જણાવી દઉં કે આજકાલ ઘણા બધા ફિલ્મોની અંદર આવી ગ્રીન સ્ક્રીનનો ઉપયોગ થતો હોય છે, જેમ કે કારને ચલાવી, કાર બ્લાસ્ટ કરો, એરોપ્લેન જે છે, ઘણી વખત એનિમલનો ક્યાંક ઉપયોગ થતો હોય છે। તો આવી રીતે ઘણી બધી ઇફેક્ટ જે છે એનો ફિલ્મોમાં ઉપયોગ થતો હોય છે અને આપ પણ આપના વિડીયોમાં આવી રીતે ઇફેક્ટનો ઉપયોગ કરી શકો છો। જેમ તમે હમણાં જોયું કે બાજુમાં બિલાડી બેઠી તો એવી રીતે કોઈ પણ એનિમલનો ઉપયોગ કરી શકો છો। સાથે સાથે રોડ ઉપર ચાલ્યા જતા હોય અને કોઈ પણ વ્હીકલ અથવા તો કોઈ પણ એનિમલ તમારી સાથે ચાલતું હોય એવી રીતે પણ વિડીયો એડિટ કરી શકો છો। તો આજે આપણે ખાસ શીખવાના છીએ કે ગ્રીન સ્ક્રીનનો ઉપયોગ કરી અને વિડીયો આપણે કઈ રીતે ઉપયોગ કરીએ। એક વાત આપને જણાવતા હજી પણ મને આનંદ થાય છે કે હવે પછી આ ભાગનો જે 5મો વિડીયો આવે છે એ 5મો વિડીયો જો આપ કમ્પ્લીટ કરો છો તો તમને સર્ટિફિકેટ મળવા પાત્ર છે। તો હવે પછીનો જે 5મો ભાગ છે આપ જરૂર જોજો અને એ તમે પૂર્ણ કરશો ત્યારબાદ તમને સર્ટિફિકેટ આપવામાં આવશે। સાથે સાથે આ વિડીયો બહુ રસપ્રદ રહેવાનો છે। આ વિડીયો ખાસ આપ જોજો અને હજી પણ જો આપે ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો અત્યારે જ ચેનલ સબસ્ક્રાઈબ કરી લો અને આ આખો જે વિડીયો છે એ તમારા દરેક ફેમિલી મેમ્બર, દરેક મિત્રોને શેર કરી દો। તો ચાલો આપણે શીખીએ કે ગ્રીન સ્ક્રીનનો ઉપયોગ કરીને વિડીયો એડિટિંગ કઈ રીતે કરી શકીએ। આપણે ઇનશોટ એપ્લિકેશન ઓપન કરવાની છે અને અહીંયા વિડીયો ઉપર ક્લિક કરી અને ન્યૂ વિડીયો એ તમારે લઈ લેવાનો છે। અત્યારે ફોર એક્ઝામ્પલ કે મારે વિડીયોની અંદર ગ્રીન સ્ક્રીન એડ કરવી છે તો ઓલરેડી મારી પાસે આ વિડીયો છે તો હું વિડીયોને અહીંયાથી સિલેક્ટ કરી અને અહીંથી યસ આપી દઉં છું। જેવું યસ આપીશ એટલે એ જ વિડીયો મારે અહીં ટાઈમ લાઈનમાં આવી જશે। જ્યાં સુધી મારે યુઝ કરવો છે ત્યાં સુધી હું વિડીયોને યુઝ કરી લઈશ। હવે જો આપણે 2 સ્ટેપથી શીખવાના છીએ। પહેલાં તો ગ્રીન સ્ક્રીનને તમારે આમાં એડ કરવાની છે। ઓકે, તો એડ કરવા માટે શું કરવાનું, તો પીઆઈપી ઉપર તમે ક્લિક કરશો એટલે તમારે ગ્રીન સ્ક્રીન જે છે એને તમારે સિલેક્ટ કરી લેવાની। તમે જેવી જ ગ્રીન સ્ક્રીનને સિલેક્ટ કરશો તો ઓવરલે એટલે કે ઉપર આવી રીતે આવી જશે। હવે તમારું જે ગ્રીન સ્ક્રીનનું બેકગ્રાઉન્ડ છે ને પહેલાં રિમૂવ કરવાનું છે। તો એની માટે તમારે શું કરવાનું છે કે અહીંયા જે કટ આઉટ ઓપ્શન છે એની ઉપર તમે જ્યારે ક્લિક કરશો ત્યારે અહીંયા ક્રોમા કીનું એક ઓપ્શન છે। ખાસ સમજો, જ્યારે ગ્રીન સ્ક્રીનનો આપણે ઉપયોગ કરતા હોય છે ત્યારે હંમેશા ક્રોમા કીનો ઉપયોગ આપણે કરવો, કારણ કે ગ્રીન સ્ક્રીનનો વિડીયો જ્યારે તમે યુઝ કરશો ને જ્યારે તમે ક્રોમા કી આપશો ત્યારે એ સમયે તમારે જે પણ ઓબ્જેક્ટને અહીંયા ડિસ્પ્લે કરવું છે ને એ સારી રીતે થશે। તો ખાસ યાદ રાખવાનું છે કે ક્રોમા કીનો ઉપયોગ કરો। હવે આનો ઉપયોગ કરવા માટે પણ તમારે ખાસ સમજવું જોઈએ, જેવું જ હું ક્રોમા ઉપર ક્લિક કરું છું ત્યારે અહીંયા તમને એક સર્કલ દેખાય છે। હવે એ સર્કલને તમારે જોવો તો એ સર્કલની વચ્ચે જે મિડલ પોઈન્ટ છે એ મિડલ પોઈન્ટ જે છે એ તમારે ગ્રીન સ્ક્રીન ઉપર લઈ જવાનો છે। ખાસ તમારે એ જોવાનું છે, એ ભૂલ ક્યારેય કરવાની નથી। હવે હું રોટેટ કરી અને અહીંયા જે છે એ હું તમે જો ગ્રીન સ્ક્રીન ઉપર હું લઈ ગયો એટલે ગ્રીન સ્ક્રીન જે છે એ ઓટોમેટિક જે બેકગ્રાઉન્ડ બ્લર એટલે કે બેકગ્રાઉન્ડમાંથી ડિલીટ થઈ ગઈ છે। હવે જો પહેલું સ્ટેપ હવે તમારા અહીંયા સ્ટ્રેન્થની જે લંબાઈ જે છે એ પ્લસ માઇનસ તમારે ખાસ કરવી પડશે। એનું કારણ એ છે કે તમને જે કેટ દેખાય છે એમાં તમે જો એની જે બોર્ડર છે એ ગ્રીન દેખાય છે તો સામેવાળાને ખબર પડી જાય કે ક્યાંક ને ક્યાંક આ વિડીયો એડિટ કરેલો છે અથવા તો ક્રોમા કીનો ઉપયોગ કરેલો છે। જો એને રિયાલિટી વિડીયો આપણો બનાવવો હોય તો તમારે શું કરવાનું છે કે આ સ્ટ્રેન્થ છે એને તમારે હંમેશા વધારી દેવાની છે અને વિડીયોમાં તમારે જોવાનું છે કે જે તમે સ્ટ્રેન્થ વધારો છો તો એ જે પણ આપણો વિડીયોની અંદર ઓબ્જેક્ટ છે એમાં કોઈ ગ્રીન સ્ક્રીન તો નથી આવતી। તમે જો આની અંદર તમે જો તમે ગ્રીન દેખાય છે, જેવું જ હું આની સ્ટ્રેન્થને વધારીશ તો એવી જ રીતે એ બેકગ્રાઉન્ડની અંદર આખી ગ્રીન સ્ક્રીન જે હતી એ તમને
ડિલીટ થઈ ગયેલી દેખાય છે. હવે તમારે આને યસ ઉપર ક્લિક કરી દેવાનું છે અને ફરીથી યસ ઉપર ક્લિક કરવાનું છે. હવે આને એડજસ્ટ ખાસ કરવાનું છે. એડજસ્ટ કઈ રીતે કરી શકો? તમે એક તો એની જે જગ્યા છે એને તમે ગમે ત્યાં મૂવ કરી અને રાખી શકો, અને એક જે છે બીજું જે છે એને આની જે આવી રીતે તમે સાઈઝ પણ વધારી શકો છો. હું અત્યારે ફોર એક્ઝામ્પલ અહીંયા હું આને સેટ કરી દઉં છું. સેટ કરવા માટે ખાસ તમારે એ પણ જરૂરી છે કે તમે જે ઓબ્જેક્ટની અંદર દેખાવશો તો એ તમારી મુવમેન્ટની અંદર ક્યાંય ઓવરલે નથી થતું ને. જેમ કે આપણે મારો જે હેન્ડ તમે જોવો છો તો ત્યાં કેટ નજીક દેખાય છે, આવી રીતે તમે નહીં રાખી શકો. ઓકે, તો ખાસ કરીને અહીંયા આ જગ્યાએ હું આને કેટને હું રાખી દઉં છું. તો આ રીતે મેં પેલા કેટને સેટ કરી છે. ઓકે, હવે મારે કોઈ પણ બીજું ઓબ્જેક્ટ અહીંયા એડ કરવું છે. દાખલા તરીકે આપણે વિડીયોમાં જોયું કે અમે અહીંયા ઘડિયાળનો યુઝ કર્યો છે, તો હું અહીંયા પીઆઈપી ઉપર હજી પણ ક્લિક કરીશ તો મને બીજું ઓબ્જેક્ટ જોવા મળશે, એને હું સિલેક્ટ કરી લઈશ અને એ ઓબ્જેક્ટ ઓટોમેટિક અહીંયા આવી જશે. લાસ્ટ ટાઈમ હમણાં આપણે વાત કરી કે કટ આઉટમાં જવાનું અને ક્રોમા કી સિલેક્ટ કરવાની, અને ત્યારબાદ જે સર્કલની અંદર મિડલ પોઈન્ટ છે એ તમે ગમે જગ્યાએ એડજસ્ટ કરશો ગ્રીન સ્ક્રીન ઉપર, એટલે એ બેકગ્રાઉન્ડ રિમૂવ થશે. અને આને એડજસ્ટ કરી લેજો. જો આ ઓબ્જેક્ટની અંદર આપણે એટલી ગ્રીન સ્ક્રીનમાં ક્યાંય બોર્ડર નથી દેખાતી, બરોબર, તો અહીંયા તમે તમારી રીતે યુઝ કરી શકો અને આને 2 વખત યસ કરી દેવાનું અને જે જગ્યાએ આપણે સેટ કરવું છે એ જગ્યાએ આપણે સેટ કરવાનું. જો સેટ કરવા માટે તમે પોઝિશન ખાસ તમારે ચેક કરવી પડશે. વિડીયોને આગળ હું પ્લે કરું છું અને પ્લે કર્યા પછી મને ખબર પડે કે કઈ જગ્યાએ મારે સેટ કરવું છે. ઓકે, જો આ હેન્ડ જે આવે છે તો ત્યાં આપણે નહીં કરી શકીએ, એની બાજુમાં આપણે અહીંયા રાખી શકીએ. ઓકે, ચાલો આપણે ઘડિયાળને એક જગ્યાએ સેટ કરી દીધી છે. ઓકે, હવે જુઓ બંને ગ્રીન સ્ક્રીન ઓલરેડી આપણે અહીંયા એડ કરી દીધી છે. હવે આને ટાઈમ મુજબ, એટલે કે જે વિડીયો બેકગ્રાઉન્ડમાં ચાલે છે એ મુજબ આને આપણે કટ કરવું પડશે. હવે હું વિડીયોને પ્લે કરીશ. ઓકે, વિડીયોને જેવી જ રીતે હું અહીંથી પ્લે કરીશ અને જ્યાં મારે આને કટ આપવું છે એ જગ્યાએ આપણે કટ આપવું પડશે. તમે જોજો. હવે જો આ જગ્યાએ મારે કટ આપવું છે તો આ ગ્રીન સ્ક્રીનને હું સિલેક્ટ કરી અને અહીંયા ઓપ્શન આવે છે સ્પ્લિટ, એની ઉપર ક્લિક કરી અને જે બેક સાઈડ જે છે એને હું કરી નાખીશ અહીંથી ડિલીટ. ઓકે, હવે હજી આપણે આગળ જોઈએ. પહેલેથી જ વિડીયો પ્લે કરીને શું તમને આ બિલાડી દેખાય છે? શું આ ઓરિજિનલ છે? ના, આ પણ નકલી છે. અને હા, આ ઘડિયાળ દેખાય છે તો આ ઘડિયાળ પણ ઓરિજિનલ નથી, ઈ પણ નકલી. જો હવે આ જગ્યાએ મારે જે ક્લોક છે એને રિમૂવ કરવી છે. તો ઓકે, તો અહીંયા સ્પ્લિટ ઉપર ક્લિક કરી અને અહીંયા ડિલીટ ઉપર ક્લિક કરીશ તો એ જે પાર્ટ છે એ ડિલીટ થઈ જાય. હવે તમે જોઈ શકો છો કે જે બેકગ્રાઉન્ડમાં વિડીયો ચાલે છે એ મુજબ અહીંયા મેં જે બંને ગ્રીન સ્ક્રીન એડ કરેલી છે. હવે જો જ્યારે ઇન થાય છે ત્યારે કોઈ એની જરૂર નથી કે ઇનમાં કેવી ઇફેક્ટ આપવી, પણ જ્યારે વિડીયોમાંથી એ જે ઓબ્જેક્ટ છે, જે કેટ છે, જે અથવા તો જે ક્લોક છે એ ટ્રાન્ઝેક્શન એનું થાય છે ત્યારે આપણે એને કઈ બી ઇફેક્ટ આપી છે. તો અહીંયા પેલા ગ્રીન સ્ક્રીનને સિલેક્ટ કરવાની છે, ત્યારબાદ એનિમેશન ઉપર ક્લિક કરી અને એનિમેશન તો કે આઉટ એનિમેશનની ઉપર ક્લિક કરી અહીંયા ઘણા બધા તમને એનિમેશન જોવા મળે છે. મારે રાઈટ કે લેફ્ટ આપવું છે તો અહીંયા આરામથી લેફ્ટ સાઈડ ઉપર ક્લિક કરીશ એટલે ઓબ્જેક્ટની અંદર જે કેટ છે એ લેફ્ટ સાઈડ મૂવ કરશે. હું અહીં સ્પીડ થોડીક વધારી દઉં છું જેથી ટ્રાન્ઝેક્શનની અંદર સારી રીતે આપણને જોવા મળે. એવી જ રીતે હું ક્લોકને અહીંયાથી એનિમેશનમાં જઈ આઉટ એનિમેશન સિલેક્ટ કરી અને અપ રાખી દઈશ, એટલે કે ઉપરની સાઈડ, અને આને હું અહીંયાથી યસ આપી દઈશ. ઓકે, તો આ જે મેં તમને વાત કરી કે ગ્રીન સ્ક્રીન એડ કરી અને એનું એનિમેશન આપ્યું, જ્યારે એ આઉટસાઇડ એનિમેશન થાય છે, મીન્સ કે એ સ્ક્રીનમાંથી લેફ્ટ થાય છે તો એનિમેશન કેવું હોય એ તમે અહીંયા જોઈ શકો છો. ઘડિયાળને પણ કઈ રીતે એનિમેશન આપ્યું જોઈ શકો છો. ઓકે, જો જેવું જ વિડીયોમાં બેકગ્રાઉન્ડમાં આવે છે એવી જ રીતે મેં સ્ક્રીનમાં એનિમેશન આપ્યું છે. હવે જો અહીંયા જેવું જ કોઈ ઓબ્જેક્ટ આવે છે ત્યારે તમને સાઉન્ડનો અવાજ સંભળાતો હતો. શરૂઆતમાં વિડીયો જોયો એમાં જે સાઉન્ડનો અવાજ
સંભળાતો હતો. હવે મારે શું કરવું છે, અહીંયા સાઉન્ડની ઇફેક્ટ પણ આપી છે એટલે આપણો વિડીયો જે છે ને એ ઇફેક્ટિવ લાગે. તો અહીંયા પહેલા યસ ઉપર ક્લિક કરી દઉં છું. ઓડિયોમાં જઈશ તો ઓડિયોમાં ઇફેક્ટની અંદર મને ઘણી બધી ઇફેક્ટ જોવા મળે છે. ફોર એક્ઝામ્પલ કે અત્યારે હું સોશિયલ ઇફેક્ટની અંદર જઈશ અને અહીંયા ક્લિકના ઓપ્શન ઉપર જ્યારે હું ક્લિક કરીશ તો મને એ યુઝ કરવા મળશે. એટલે ક્લિકના ઓપ્શન છે ને અહીંયા યુઝ ઉપર ક્લિક કરશો એટલે એ ઇફેક્ટ તમને અહીંયા યુઝ કરવા મળે છે. ખાસ કરીને આ ક્યારે યુઝ કરી શકીએ, હવે તમે જો પીઆઈપી ઉપર જ્યારે હું ક્લિક કરીશ અને મેં અહીંયા જે ક્લિક રાખ્યું છે તો એ જગ્યાએ તે ઓટોમેટિકનું ક્લિકનું જે સાઉન્ડ છે એ આવશે. હવે મારે આ જગ્યાએ સાઉન્ડને એડ કરવું છે. ઓકે, તો અહીંયા સુધી હું આ મિડલ લાઈન છે હું રાખી દઈશ અને યસ કરી દઈશ અને ફરીથી ઓડિયોની અંદર જઈ અને અહીંયા ઇફેક્ટની અંદર જઈ અને કોઈ પણ ઇફેક્ટ આપી દઈશ. જેમ કે અત્યારે હું આમાં ક્લિકની ઇફેક્ટ જ આપું છું. તો આ બંને જગ્યાએ તમને જોવા મળે છે ટાઈમલાઈનની અંદર કે મેં એ જગ્યાએ ઇફેક્ટ આપી છે. હવે મારે આમાં કંઈક એનિમેશન આપવું છે અથવા તો ટેક્સ્ટ આપવું છે તો અહીંયા યસ ઉપર ક્લિક કરી દઈશ અને ટેક્સ્ટ ઉપર ક્લિક કરી અને હું ટેક્સ્ટ આપું છું. ઓકે, તો ટેક્સ્ટની અંદર હું આપું છું ગ્રીન ઇફેક્ટ. ઓકે, ગ્રીન ઇફેક્ટ પર જેવું જ મેં ક્લિક કર્યું છે અને અહીંયા હું કલર પણ સિલેક્ટ કરી લઉં છું. ઓકે, અહીંયા ગ્રીન કલર હું અહીંયા સિલેક્ટ કરી લઉં છું અને ફોન્ટને પણ સિલેક્ટ કરી અને અહીંયા યસ આપી દઉં છું. હવે જો આ ગ્રીન સ્ક્રીન જે લખેલું છે એને હું જે સાઇઝને છે એ ઓછી કરી અને અહીંયા એડ કરી દઉં છું. ઓકે, હવે તમે જોઈ શકો છો કે આવી રીતે એનિમેશનની અંદર જ્યારે હું પ્લે કરીશ ઓકે તો ગ્રીન સ્ક્રીન લખીને આવી ગયું છે. હવે અહીંયા હજી મારે કોઈ ટેક્સ્ટ આપવી છે તો હું ટેક્સ્ટ આપી દઉં છું. હવે હું આમાં લખી નાખું છું મેજિક વિડીયો. ઓકે, અને યસ કરી દઉં છું અને અહીંયા એડ કરી દઉં છું. આનો જે કલર છે હું અલગ આપી દઉં છું જેથી આપણને ઇફેક્ટિવ જોવા મળે. ઓકે, મેં અહીં આપી દીધું છે. ગ્રીન સ્ક્રીન જે છે એની સાઈઝ હું થોડી ઓછી કરી નાખું છું. હવે જો જ્યારે એ સ્ક્રીન ઉપર આવે છે ત્યારે આપણે એને એનિમેશન કઈ રીતે આપવું એ ક્લિક કરી અહીંયા અને તમને ખબર છે કે ઇન અને આઉટ એનિમેશન આપણે નક્કી કરી શકીએ છીએ. ઓકે, જો તમે જોઈ શકો છો સ્ક્રીનની અંદર તો ફર્સ્ટ એનિમેશન આવી રીતે આપી દીધી અને આઉટમાં આવી રીતે બંને આપી દઈએ છીએ. મેજિક વિડીયોની અંદર જ પણ જે ટેક્સ્ટ છે એમાં પણ આપણે ડબલ ક્લિક કરશું એની ઉપર એટલે અહીંયા પણ તમને ઇન એનિમેશન અને આઉટ એનિમેશન જોવા મળશે. મેં બંનેને એનિમેશન અહીંયા આપી દીધા છે. જો આ વિડીયો અહીં સુધી કમ્પ્લીટ છે. હવે મારે જે એક્સ્ટ્રા પાર્ટ છે એને મારે કટ કરવો છે તો એને હું કઈ રીતે કટ કરી શકું જોઈએ આપણે. ઉપયોગ કરીને મેજિક વિડીયો કેમ બનાવવા ઈ જો તમારે શીખવું હોય ને ઓકે, તો અહીં સુધી રાખી અને અહીંથી જે વિડીયો છે હું સ્પ્લિટ કરી નાખું છું. ચાલો હવે આપણે ફૂલ સાઇઝનો વિડીયો કેવો બન્યો છે એ આપણે ચેક કરી લઈએ. શું આ તમને આ બિલાડી દેખાય છે? શું આ ઓરિજિનલ છે? ના, આ પણ નકલી છે. અને હા, આ ઘડિયાળ દેખાય છે તો આ ઘડિયાળ પણ ઓરિજિનલ નથી, ઈ પણ નકલી છે. તો આવી જ રીતે ગ્રીન ઇફેક્ટનો ઉપયોગ કરીને મેજિક વિડીયો કેમ બનાવવા ઈ જો તમારે શીખવું હોય ને તો આ વિડીયો આપણી પાસે કમ્પ્લીટ છે. હવે વિડીયોને આપણે એક્સપોર્ટ ઉપર ક્લિક કરી અને જે પણ સાઈઝમાં આપણે એક્સપોર્ટ કરવો હોય એને આપણે એક્સપોર્ટ કરવા મૂકી દઈશું.